તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાન ઉચકાવાનું શરૂ। સૌથી વધુ તાપમાન મહુવામાં 38.2 ડિગ્રી નોંધાયું છે, તો અમદાવાદમાં 37.5, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી તાપમાન। પવનની દિશા બદલાતા 22 માર્ચથી કાળઝાળ ગરમી પડવાની શક્યતા। 22 માર્ચથી મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે, જ્યારે 21 માર્ચ સુધી મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધઘટ થશે। ગોંડલના રાજકુમાર જાટના મોતનો મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો। રાજસ્થાનના સાંસદ ઉમેદારામ બેનીવાલે સમગ્ર ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ કરી। સુરતમાં આરટીઆઈનો દુરુપયોગ કરતા 3 શખ્સની ધરપકડ કરવામાં આવી। અત્યાર સુધી 50 લોકો સામે ખંડણીના ગુના નોંધાયા છે। પોલીસે હેમંત દેસાઈ, શાકિર લાખણી અને મહંમદ અંસારીને ઝડપી પાડ્યા। અમદાવાદના વટવામાં સિલાઈ મશીનના કારખાનામાં ભીષણ આગ લાગી। ફાયરની 9 ગાડી, 6 અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા। 40થી પણ વધુ જવાનોએ આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કર્યા। પાલીતાણામાં મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો છે। મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કર્યાનું ખુલ્યું। સર્વોદય સોસાયટીમાં લાશ મળી આવી હતી। અમરેલીના રાજુલામાં બસમાંથી પડી જતા યુવતીનું મોત થયું છે। ખાનગી ટ્રાવેલ્સની બસમાં ઉલટી થતા બસ બહાર માથું કાઢતા નીચે પડી જતા મૃત્યુ થયું। ખેરાલુમાં ચોટિયા ગામની 41 મહિલાઓ સાથે થઈ છેતરપિંડી। શ્રી મહિલા સેવા સહકારી બેંક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ગામની મહિલાઓના નામે બારોબાર લોન લેવાઈ હતી। ખેડાના ઠાસરામાં ટ્રેનની અડફેટે મહિલા ડોક્ટર અલકાબેન પટેલનું મૃત્યુ થયું। ફાટક બંધ છતાં મહિલા રેલવે ટ્રેક ક્રોસ કરવા ગયા હતા। સુરતમાં 13 વર્ષથી ફરાર આરોપી પંકજ ઉર્ફે બંટુ દવે મુંબઈથી પકડાયો। વર્ષ 2008માં 4.26 કરોડના હીરાની છેતરપિંડી કરી ભાગી છૂટ્યો હતો। ડાયમંડ લે વેચના વેપારમાં નુકસાન છતાં છેતરપિંડી કરી હતી। ગીર સોમનાથમાં એલસીબી, એસઓજી અને સર્વેલન્સ સ્ટાફની ટીમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 3 ઘરમાંથી 5 જેટલા હથિયાર મળી આવ્યા। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે 135 ગુનાઓની યાદી તૈયાર છે। 40થી પણ વધુ જેલમાં। અમદાવાદમાં 130 બુટલેગરની યાદી તૈયાર કરાઈ છે। ગેરકાયદે પ્રવૃત્તિ અંગે તપાસ હાથ ધરાઈ। હકીકત સામે આવ્યા બાદ કાર્યવાહી કરાશે। અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદન નામના આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીનું ગેરકાયદે મકાન પણ તોડી પડાયું છે। કાલુ ગરદન જુગાર મિલકત સંબંધિત ગુનામાં સંડોવાયેલો। સુરતના પીપોદરામાં બુટલેગર રાકેશ પકોડા સામે કાર્યવાહી કરાઈ છે। બુટલેગરના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું। જેસીબી વડે બુટલેગરના દબાણો હટાવાયા। વડોદરામાં મુન્ના નામના બુટલેગરનું ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યું। ગંગાનગર કેનાલ રોડ પર બુટલેગરે કાચું મકાન બાંધ્યું હતું। બુટલેગર પતરાના શેડ બાંધી દારૂનું વેપલો કરતો હતો। સુરતમાં મિંડી ગેંગના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું। ખંડેરા વાપુરામાં મિંડી ગેંગના મકાનનો તોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। રસ્તા પર હોર્ડિંગ્સનો પોલ તોડી પડાયો। જૂનાગઢ અસામાજિક તત્વોના ત્રાસથી લોકોમાં રોષ જોવા મળ્યો। સાર્વજનિક પ્લોટમાં દબાણ કરી અસામાજિક તત્વોએ ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। ઇન્દ્રપ્રસ્થ 2 સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો। સ્થાનિક લોકોએ બેનર લગાવી વિરોધ કર્યો। સામૂહિક રીતે મકાન વેચવા બેનર લગાવ્યા હતા। પોલીસ સ્ટેશનમાં પણ કરી રજૂઆત। ડીજીપીના આદેશ બાદ અમદાવાદ પોલીસે મેઘાણીનગરમાં ડિમોલેશન હાથ ધર્યું। લિસ્ટેડ બુટલેગરનું ગેરકાયદે દબાણ દૂર કરાયું। અરુણ ઉર્ફે સીતારામ તેમજ ભરતીનું દબાણ દૂર કરાયું। દારૂના અડ્ડાવાળી જગ્યાનું ગેરકાયદે દબાણ દૂર કરાયું છે। ઝોન 4માં 175 જેટલા બુટલેગરોનું લિસ્ટ બનાવાયું। આરોપીઓના ગેરકાયદે મકાનો દબાણો દૂર કરાશે।
વલસાડમાં અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરાયા. ગુનાહિત ભૂતકાળ ધરાવતા 105 લોકોને રાઉન્ડ અપ કરાયા. પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરીને ચીમકી આપી કે ફરી ગુનાઓમાં ઝડપાશે તો કડક કાર્યવાહી કરાશે. રાજ્ય પોલીસ વડાના આદેશની સ્ટેટ મોનિટરિંગ સેલે અસરકારક કામગીરી કરી. રાજ્યના 15 મોટા બુટલેગરો સામે કાર્યવાહી કરાશે. જુગારના કેસના મોટા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરાશે. ગીર સોમનાથના ઉનામાં બુલડોઝર ફરી વળ્યું. મોઢા ગામે ગૌચર જમીન પર બુલડોઝર ફરી વળ્યું. ગૌચર જમીનમાં મોટા પ્રમાણમાં દબાણ કરાયું હતું. તેને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયું. રાજકોટ જસદણમાં વ્યાજખોરો ખંડણીની બધી ડામવા પોલીસની નક્કર કાર્યવાહી. ગેરકાયદે બાંધકામ, વીજ કનેક્શન સહિતની તપાસ તો વિછિયા, આટકોટ, જસદણમાં ચેકિંગ કરાયું. ગૃહમાં લેવ જેહાદને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું કે અમજદ અમિત બની દીકરીને ફસાવે તો પગલાં લેવાશે. પ્રેમના નામે ષડયંત્ર નહીં ચલાવી લેવાય. કાયદો અને વ્યવસ્થા સહિતના મુદ્દે હર્ષ સંઘવીના પ્રહાર. કોંગ્રેસના 12 ધારાસભ્ય કરતા અમારા કેપ્ટનની લીડ વધારે છે. ગુજરાત પોલીસે પંજાબ, બંગાળમાં જઈ ડ્રગ્સ પકડ્યું. પોલીસ હપ્તા લેવાની વાત પર ગૃહમાં હર્ષ સંઘવીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. કહ્યું કે સમગ્ર પોલીસ તંત્ર પર હપ્તાની વાત ન કરી શકે. અમિત ચાવડા પાસે પુરાવા હોય તો ગૃહમાં રજૂ કરે. હું નાનો હતો ત્યારથી ગાડી, મકાનની સુવિધાઓ ભોગવું છું. આરોપીના વરઘોડા કાઢવા મુદ્દે ગૃહમાં ચકચાર. ગૃહમંત્રીના જવાબ વચ્ચે શૈલેષ પરમારે કરી કોમેન્ટ કરતા કહ્યું કે ભાજપના એમએલએ ગજેન્દ્રસિંહનો પણ વરઘોડો કાઢ્યો. સંઘવીએ શૈલેષ પરમારને જવાબ આપતા કહ્યું કે આરોપી સાબિત થશે તો તેમનો પણ વરઘોડો કાઢે. ગૃહમાં ધારાસભ્યના સવાલ પર આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો. અધ્યક્ષ ધારાસભ્યને અંગદાન માટે જાગૃતિ લાવવા ટકોર કરી. ધારાસભ્યના સવાલ પર ગૃહમાં સરકારને જવાબ આપ્યો. સરકારી હોસ્પિટલમાં ખાલી મહેકમની વિગતો આપવામાં આવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 495 જગ્યાઓ ખાલી. ગૃહમાં અંગદાન અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. અંગદાન માટે તમામ ઝોનમાં સેન્ટર ઊભા કરાશે. અંગદાન માટે સરકાર પ્રોત્સાહન આપવા માંગે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં કહ્યું કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની જગ્યાઓ ખાલી છે. 1900થી પણ વધુ ડોક્ટરની ભરતી કરવા જઈ રહ્યા છીએ. વર્ગ 1ની 1100 અને વર્ગ 2ની 800 જગ્યા ભરાશે. ગીરના જંગલમાં નેસડામાં રહેવાસીઓની હિજરતને લઈને ધારાસભ્યએ અહેવાલ રજૂ કર્યો છે. ધારી એમએલએ કૃષિ અને પાણી મંત્રીને રજૂઆત કરી. રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ પૂર્ણ થયા બાદ પ્રશ્નો કેટલાક હતા તેમનાથી મેયર અજાણ. કેટલાક કોર્પોરેટરોએ કેટલા પ્રશ્ન પૂછ્યા તેનાથી અજાણ. મીડિયાના પ્રશ્નથી મેયર એકદમ ઉકળી ગયા. ભુજ રાજકોટ વચ્ચે 21 માર્ચથી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. 273 કિલોમીટરનું અંતર કાપવામાં માટે આ ટ્રેન 7 કલાકનો સમય લેશે. ટ્રેન સેવા ચાલુ થવાના કારણે પ્રવાસીઓને મોટો ફાયદો થશે. મહીસાગરમાં ટેટ 1 પાસ ઉમેદવારોએ ધોરણ 1થી 5માં જગ્યા વધારવા કલેક્ટરને રજૂઆત કરી. આવેદનપત્ર આપી આ રજૂઆત કરવામાં આવી. ભરતી પ્રક્રિયામાં ખૂબ ઓછી ભરતી કરાવવાને લઈને આવેદન અપાયું. ગોંડલના કોલેજ ચોકમાં પાટીદાર યુવકને ધોકા વડે માર મારવાતા રોષ જોવા મળ્યો. પાટીદાર મહિલાઓ સહિત લોકોએ પાઠવ્યું આવેદનપત્ર. આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી. ખેડામાં વડતાલ મંદિર બોર્ડની ચૂંટણી 5 દાયકામાં પ્રથમ વખત બિનહરીફ થઈ. ચૂંટણી બિનહરીફ થતા કેટલાક હરિભક્તોમાં નારાજગી. હરિભક્તોએ વિડીયો વાયરલ કરી રોષ વ્યક્ત કર્યો.